મહાદેવ મહાદેવ રે મહાદેવ તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર ભાઈ એક આ પ્રેમી અને પંખીડાનો વિડીયો હાલ ભાઈ સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વાયરલ થયો. હવે તમે એક આ બેન જુઓ ભાઈ અને એની સાથે એક ભાઈ જુઓ. મિત્રો આ બંને જણા જે જંગલ હોય ને એ જંગલ વિસ્તારમાં પ્રેમ કરતા પકડાઈ ગયા અને પછી જાહેરમાં એમની જોડે જે થયું આ જોઈને ભાઈ તમને પ્રેમ ઉપરથી ભરોસો ઉઠી જશે. તમે એમ જ કહેશો ભાઈ કે જિંદગીની અંદર કોઈ દિવસ પ્રેમ કરવાનો જ ન હોય. જો તમારે પ્રેમ કરવો જ હોય ભાઈ તો આ વિડીયો તમે એકવાર જોઈ લેજો, કેમ કે પ્રેમ કરવા પાછળ આ લોકોને કેવું પરિણામ મળ્યું ને એ તમે જોઈ લો ભાઈ કે પ્રેમ કરવાથી એ તમારી જિંદગી કેવી થઈ જાય ને આ તમે જોઈ લો કે આ લોકોની જે જાહેરમાં સર્વિસ કરી ને ભાઈ અને ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર બદનામ થયા એ તો અલગ ભાઈ, એ 2 નંબરની વાત, પણ ત્યાં પણ બધાની સામે એમને ધોઈ દીધા. તમે આ વિડીયો જુઓ ભાઈ. મિત્રો આ વિડીયોની આપણે શરૂઆત કરી નાખીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ પ્રેમીને પંખીડાનો વિડીયો સાહેબ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયો. તમે જે અત્યારે પ્રેમીને પંખીડા જોઈ રહ્યા છો એ બંને જણા પ્રેમ કરતા માટે પકડાઈ ગયા. જ્યારે આ બંને જણા પ્રેમ કરતા પકડાઈ ગયા અને ત્યારબાદ એમની જાહેરમાં સર્વિસ કરી નાખી. મિત્રો પ્રેમ કરવો કોઈ ગુનો નથી, પણ પ્રેમ કરતા પકડાઈ જવું ને ભાઈ એને બહુ મોટો ગુનો કહેવામાં આવે. અને હું તો તમને એવું જ કહું ભાઈ કે કોઈ દિવસ જિંદગીની અંદર પ્રેમ ન કરવો ભાઈ. જો મિત્રો ટાઈમ આવે સમય આવે એટલે તમારા લગ્ન થઈ જશે ભાઈ, બધું થઈ જશે, પણ એની પહેલા ભાઈ તમે મહેનત કરો, એક સારું સ્ટેજ તમે ધારણ કરો ભાઈ, પૈસા કમો, તમારા મા બાપનું નામ રોશન કરો ભાઈ, તો એને તમે પ્રેમ જ માની લો ભાઈ. જો તમે પ્રેમની અંદર પડ્યા તો ભાઈ માની લેજો કે તમે તમારી જિંદગી નર્ક બનાવી નાખશો ને તમે તમારી જિંદગીની અંદર કાંઈ કરી જ નહીં શકો ભાઈ. એટલે મારી વાત ભાઈ તમે ધ્યાનથી સાંભળજો કે પ્રેમ ના કરતા ભાઈ પ્રેમની જગ્યાએ કાંઈક બીજું કરજો, કાંઈક સારું તમારી જિંદગીની અંદર કરજો ભાઈ, જેથી કરીને તમે પોતે આગળ વધો ભાઈ. જો તમે આગળ વધશો ને તો મને પણ એટલી બધી ખુશી થશે ભાઈ કે મારા વિડીયો જોવાથી માત્ર આ લાખોમાં વિડીયો જોતા હોય ભાઈ, ખાલી જો આનામાંથી 10 લોકો પણ આ વાતને ફોલો કરશે ને ભાઈ તો મને એટલો ગર્વ થશે ને ભાઈ કે 10 લોકોની જિંદગી મેં સુધારી નાખી ભાઈ. જો કે મારા વિડીયોથી તો ઘણા બધા લોકોની જિંદગી સુધરી જ ગઈ છે ભાઈ, પણ આ વિડીયોના માધ્યમથી પણ અપીલ કરું કે પ્રેમ ના કરતા ભાઈ પ્રેમથી તમે દૂર રહેજો. જો તમારી જિંદગીની અંદર કંઈક સારું કામ કરવું હોય, જો તમારે તમારું નામ કમાવવું હોય ભાઈ, તમારા મા બાપને એ સારા બંગલામાં બેસાડવા હોય ભાઈ, ગરીબ પરિસ્થિતિમાંથી તમારે અમીર પરિસ્થિતિમાં જવું હોય તો મહેનત કરજો ભાઈ. બાકી આ છોકરીઓ અને આ બધામાં ન પડતા ભાઈ, નકર તમે જ તમારી જિંદગી નર્ક બનાવશો ભાઈ અને સમય જતા તમને પછતાવો થશે કે મેં શું કરી નાખ્યું. એટલા માટે દૂર રહેવું ભાઈ. અને આ તમે જુઓ કે આ જે હાલત થઈ એ તમારી હાલત ન થાય એને ખાસ તમે ધ્યાન રાખજો ભાઈ. બસ આજ માટે આપણે આટલું રાખીએ, બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.